મિત્રો આજે આપણે શેતુરની વાત કરવાની છે। તો શેતુરનું ઝાડ આ રીતનું હોય છે અને એને ફળ પણ બેસે છે જે આ રીતના લાલ રંગના હોય છે, તમે નજીકથી જોઈ શકો છો। તો આ રીતના ફળ પણ હોય છે, શેતુરનું ઝાડ આ રીતનું હોય છે। તો આજે આ વિડીયોમાં આપણે બધી જ વાત કરીશું કે એના ફળના શું ફાયદા છે, એના પાનાના શું ફાયદા છે, આ વૃક્ષનું ફળ ક્યારે બેસે છે, શું છે, બધી જ વાત કરશું। તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો। અને સૌપ્રથમ તમે આ શેતુરનું ઝાડ એકવાર જોઈ લો। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતનું ઝાડ હોય છે શેતુરનું। જુઓ, અમારે ત્યાં બહુ મોટું ઝાડ નથી પણ માપનું ઝાડ થયું છે હજી શેતુરનું। તો આ રીતનું શેતુરનું ઝાડ હોય છે। તો મિત્રો હવે આપણે વાત કરીએ કે આ શેતુરનું ફળ ક્યારે બેસે છે। હવે શેતુરનું ફળ નથી તો ઉનાળામાં બેસતું, શિયાળામાં બેસતું કે નહીં ચોમાસામાં બેસતું, પણ આ વસંત ઋતુમાં કે જાણે હોળીનો આસપાસનો સમયગાળો હોય છે એટલે શેતુરનું ફળ બેસે છે, બરોબર। એટલે આ શેતુરના ફળ ખાવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે। તો આમાં બધું જ હોય છે, વિટામિન એ હોય છે, સી હોય છે, ડી હોય છે અને બધા હોય છે, ફાઈબર પણ હોય છે, જેનાથી ઘણા બધા ફાયદા થતા હોય છે। જેવા કે તમારું પાચન તંત્ર સુધારે છે, તમારું પાચન તંત્ર, તમે કંઈ બી જમ્યા હોય તો એ પચાવવામાં તમને મદદરૂપ કરે છે, તમારો કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે, બરોબર। અને એટલા માટે આ શેતુર ખાવું જરૂરી છે। પછી બીજી વાત કે શેતુર ખાવાનું એક એવું પણ છે કે એની પ્રકૃતિ ઠંડી છે અને હોળીનો આજુબાજુનો સમય કેવો હોય, ગરમી વાળો હોય, તો જેનાથી તમારી ગરમી પણ ઘટાડે। તો એ પણ એક શેતુર ખાવાનો ફાયદો છે। તો આ બધા તો જોયા આપણે, એ શેતુરના ફાયદા જોયા। મિત્રો હવે આપણે વાત કરીશું શેતુરના પંતાની। તો શેતુરના પંતાના પણ ફાયદા છે। હવે આના ફાયદા શું છે કે આનાથી પણ તમારે વજન ઘટાડવું હોય તો આ પત્તા ખાઈ જવાના છે, બરોબર। તો તમે એનો ઉકાળો કરીને પીવો તો વાંધો નહીં, બાકી ખો તો ચાલે। તો તમારે વજન ઘટાડવું હોય, ડાયાબિટીસમાં તમને કંટ્રોલ કરે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ પત્તા મદદરૂપ થાય છે। તો શેતુરના આ રીતે શેતુર ફળના પણ ફાયદા છે અને આ રીતે પત્તાના પણ ફાયદા છે। તો મિત્રો શેતુર છે એ પછી લોહીની જે ઉણપ હોય એને હિમોગ્લોબિન વધારવામાં પણ મદદરૂપ કરે છે, શુદ્ધિકરણમાં પણ એનો ખૂબ જ ફાયદો રહેલો છે, બરોબર। અને શેતુરમાં કેવું હોય કે જો આ છે લાલ રંગનું છે, પણ અમુક શેતુર તમે જોતા હશો જોબલી કલરનું હોય, એ બહુ સારામાં સારું શેતુર ગણાય, બરોબર। એનાથી ફાયદો થતો હોય છે। પછી તમારા મોઢામાં ચોદા પડ્યા હોય તો તમે આ પત્તો ચાવો અને એનું સેવન કરો તો એ ચોદા પણ મટી જાય છે। શેતુર ને તમે એનું સેવન કરો, શેતુરનું ફળ ખો તો તમારી સ્કિન પણ સારી ગ્લો કરે છે। પછી તમારે કેવું છે કે તમારું પાચન તંત્ર તો મજબૂત કરે જ છે, પણ એનાથી તમને જે કબજિયાતની જે તકલીફ રહેતી હોય એ પણ આપણે દૂર કરી શકાય છે। અને તો શેતુરના આ રીતે ઘણા બધા ફાયદા છે। તો અત્યારે આ સિઝનમાં ફળ હોય છે તો તમે ખાઈ શકો છો, એનો લાભ લઈ શકો છો અને એના પંતાનો પણ ઉપયોગ છે। તો મિત્રો આજે મેં તમને આ શેતુર અને શેતુરના ફાયદા બતાવ્યા છે। એ તમને આ કેવો વિડીયો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને જેટલું બને એટલું સબસ્ક્રાઈબ કરજો।